विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर श्री सारस्वत विद्यालय वापी में आपનું स्वागत है। लास्ट टाइम मित्रों આપણે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનમાં થોડી ચર્ચા કરી હતી, એમાં આપણે આગળ વધીએ। પ્રશ્ન છે લઘુ બીજાણુધાનીની દિવાલનું કયું સ્તર તંતુમય સ્તર છે? લઘુ બીજાણુધાની અગત્યનો શબ્દ છે। लघु बीजाणुधानी मित्रों में लास्ट टाइम तमने बात करी थी कि आपणे लघु बीजाणुधानी परागाशयनुं ज बीजुं नाम है लघु बीजाणुधानी नी दीवालनुं कयुं स्तर तंतुमय स्तर है। एटले सौथी पहला तो एना दीवालना स्तरोने एनी अंदर केटला स्तरो छे तेने आपणे याद करवा पड़े। मित्रों याद करजो, आवो एक प्रश्न आपणे लास्ट टाइम पण लीधो हतो। तो एना जे स्तरो छे आ प्रमाणे छे अधिस्तर, स्फोटी स्तर, मध्य स्तरो अने पोषक स्तर, जेमां स्फोटी स्तर जे एंडोथीसियम तरीके पण ओळखाय छे। आ जे स्तरो छे ए परागाशयना स्फोटनमां अने एनुं रक्षण आपवानुं कार्य करे छे। ज्यारे आ पोषक स्तर नामनी अंदर छुपायुं छे के जे विकसती परागरजने, डेवलप थती परागरजने पोषण आपवानुं कार्य करे छे। मित्रों तो आ खास एना स्तरों परथी आगळ पण प्रश्नो जोया अने वारंवार प्रश्नो आवे छे, तो याद राखजो एना क्रमने अधिस्तर, स्फोटी स्तर, मध्य स्तरो अने पोषक स्तर। तो અહીં આપણો પ્રશ્ન શું હતો? પ્રશ્નને આપણે ધ્યાનથી વાંચીએ ફરીથી। લઘુ બીજાણુધાનીની દિવાલનું કયું સ્તર તંતુમય સ્તર છે? તો મિત્રો યાદ રાખશો અહીંયા કે જે સ્ફોટી સ્તર એન્ડોથીસિયમ જે છે એ એનું तंतुमय स्तर है। तो आपणो अहींया आंसर शुं आवे छे? एंडोथीसियम। तो चारे चार स्तरों ने ध्यान राखशो। अहीं प्रश्न उल्टावीने पण पूछी शके छे। एंडोथीसियम ए लघु बीजाणुधानीनुं केवुं स्तर छे? तो शुं आवे आंसर? अहीं एनुं तंतुमय स्तर छे। उल्टावीने फरी पूछे तो एनुं ए स्फोटी स्तर पण कही शकाय। स्फोटी एटले स्फोटन थवामां मददरूप थवुं। आगळ वधीए छे। आगलो प्रश्न, पुंकेसरनो निकटवर्ती वंध्य भाग शुं कहेवाय छे? पुंकेसरनो अहीं अगत्यनो शब्द कयो छे? पुंकेसरनो। तो मित्रों पुंकेसरना विविध भागोने याद करीए तो तमने ख्याल छे तंतु आ छे, परागाशय आ एनो योजी, અને જ્યારે પરાગાશયનું સ્ફોટન થાય છે ત્યારે એમાંથી પરાગરજ મુક્ત થાય છે એવી આપણે ચર્ચા કરી હતી। તો અહીંયા છે એનો નિકટવર્તી વંધ્ય ભાગ જે પ્રજનનમાં ભાગ લેતો નથી એવો ભાગ, તો એ યાદ રાખશો મિત્રો, એ ભાગ છે અહીં તંતુ। તો આપણો આન્સર અહીંયા શું આવે છે? આન્સર આવે છે તંતુ। તો પુંકેસરનો નિકટવર્તી વંધ્ય ભાગ કયો? તો એ તંતુ આન્સર આવે છે। આગળ વધીએ મિત્રો। પરાગ નલિકાનું નિર્માણ કોણ કરે છે? વાત છે પરાગ નલિકા। શબ્દ પર ખાસ ધ્યાન આપશો। શબ્દ છે પરાગ નલિકા અને એનું નિર્માણ કોણ કરે છે? એટલે તરત જ આપણે પરાગરજના આવરણોને જે આગળ ચર્ચા કરી હતી એને આપણે ધ્યાન એને ફરીથી એને થોડું યાદ કરી લઈએ કે જે બે આવરણ હતા એમાં યાદ કરજો। એક્ઝાઇન, બહારનું બાહ્ય આવરણ એક્ઝાઇન જે સ્પોરોપોલેનિન નામના સખત દ્રવ્યનું બન્યું હતું, જ્યારે અંદરનું આવરણ ઇન્ટાઇન જે અંતઃ આવરણ તરીકે ઓળખાય છે ઇન્ટાઇન, એ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બન્યું હતું। અને કેટલેક ઠેકાણે જ્યાં સ્પોરોપોલેનિનનો મિત્રો અભાવ હતો તેને આપણે જનન છિદ્ર એટલે કે એને આપણે જમપોર કહેતા હતા। તો જે પ્રશ્ન છે ફરીથી ધ્યાનથી વાંચીએ કે પરાગ નલિકાનું નિર્માણ કોણ કરે છે? તો આ જે એનું ઇન્ટાઇન છે અંતઃ આવરણ છે એ જનન છિદ્રમાંથી લંબાઈને બહાર આવે છે। જનન છિદ્રમાંથી એ લંબાઈને બહાર આવે છે અને એ પરાગ નલિકાનું નિર્માણ કરે છે। તો અહીં આન્સર શું આવવો જોઈએ? કયો ભાગ બહાર આવ્યો? તો ઇન્ટાઇન એટલે કે અંતઃ આવરણ એ લંબાઈને એ પરાગ નલિકામાં કન્વર્ટ થયું। તો આપણો
आंसर અહીં આવે છે અંતઃ આવરણ। ફરીથી મિત્રો ચેક કરી લઈએ બાકીના જે ઓપ્શન્સ છે તેને પણ ખાસ ચેક કરવા। જનન છિદ્ર, પરાગવાહિની, બાહ્ય આવરણ ના, હવે અહીંયા નક્કી થઈ ગયું કે અંતઃ આવરણ ઇન્ટાઈની પાકી વાત છે જેમાંથી પરાગનલિકાનું નિર્માણ થાય છે। આગળ વધીએ। સ્ત્રીકેસર કેટલા ભાગોનું બનેલું છે? પુંકેસરની ઘણી બધી વાતો થઈ ગઈ, નર એકમની ઘણી બધી વાતો થઈ ગઈ। હવે આપણે સ્ત્રીકેસર એટલે કે ના ફિમેલ યુનિટ તરફ જઈએ છીએ। સ્ત્રીકેસર કેટલા ભાગોનું બનેલું છે? તો એક સ્ત્રીકેસરની જો રચના જોઈએ મિત્રો, તો સ્ત્રીકેસરની રચનામાં તમને કયા કયા ભાગો દેખાય? તો એક સ્ત્રીકેસરની રચના લઈએ તો એમાં મુખ્ય એક તો આ શું છે? પરાગરજનું આસન એટલે કે પરાગાસન। મિત્રો હું સ્ત્રીકેસરની વાત કરી રહ્યો છું। સ્ત્રીકેસર પ્રશ્ન છે સ્ત્રીકેસરમાં કેટલા ભાગો હોય છે? પરાગાસન અને એની સાથે અહીં પરાગવાહિની અને બીજાશય। ઓકે, બીજાશય। તો આ ત્રણ ભાગો અહીં થઈ ગયા। મુખ્ય પરાગાસન, પરાગવાહિની અને બીજાશયનો ભાગ એટલે કે જે અંડકવાળો ભાગ જે છે, બીજાંડવાળો ભાગ જે છે એ બીજાશયના પોલાણમાં શું આવેલું હોય છે? તો એની અંદર અંડક એટલે કે બીજાંડ આવેલા હોય છે, બીજાંડ હોય છે। તો મિત્રો આન્સર શું આવશે અહીં? સ્ત્રીકેસર કેટલા ભાગોનું બનેલું છે? તો અહીં સ્પષ્ટ થાય છે કે એની અંદર એના મુખ્ય ત્રણ ભાગો આપણે અહીંયા ગણતરીમાં લઈશું: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય। આગળ વધીએ છીએ। માદા જન્યુજનકને બીજા કયા નામથી ઓળખાય છે? આપણે નર જન્યુજનકનો વિકાસ જોયો। નર જન્યુજનકનો વિકાસ એની અંદર એની રચનાને યાદ કરજો। એમાં જનન કોષો હતા, નાલકોષ, વાનસ્પતિક કોષ નામની રચના જોઈ। હવે આવે છે માદા જન્યુજનકનો વિકાસ। અગત્યનો શબ્દ છે માદા જન્યુજનકનો વિકાસ બીજા કયા નામથી ઓળખાય છે? તો એ વિકાસને મિત્રો યાદ રાખીશું તરત જ। અહીંયા સરળ છે પ્રશ્ન। એ ભ્રૂણપૂટ તરીકે ઓળખાય છે। શાના તરીકે ઓળખાય છે? માદા જન્યુજનકને આપણે અહીં ભ્રૂણપૂટ પણ કહીશું। તો આ રીતે યાદ રાખજો। નર એકમની વાત થઈ, એવી રીતે હવે માદા એકમ એટલે કે એના ફિમેલ યુનિટ તરફ આપણે આગળ વધી રહ્યા છે મિત્રો। તો આનો સ્ક્રીનશોટ લઈ લેવો। આગળ વધીએ મિત્રો। પ્રદેહના કોષો હંમેશા ખાલી જગ્યા કેવા હોય છે? પ્રદેહ અગત્યનો શબ્દ છે અહીં પ્રદેહ। તો પ્રદેહ એટલે શું? તો અંડકની રચનાની વાત કરીએ। અહીં આકૃતિમાં ધ્યાન આપશો। અંડક આવરણોથી ઘેરાયેલા કોષોના સમૂહને, અંડક આવરણોથી ઘેરાયેલા કોષોના સમૂહને આપણે અહીં પ્રદેહ કહીએ છીએ, જેને ન્યુસેલસ તરીકે ઓળખાય છે। આ સમૂહને પ્રદેહ કહીશું, જે વિપુલ પ્રમાણમાં ખોરાક ધરાવે છે, મોટા પ્રમાણમાં ખોરાકનો જથ્થો ધરાવે છે અને એની અંદર અહીં મહાબીજાણુ માતૃકોષ આવે છે। એટલે પ્રદેહના કોષો જે છે કેવા હોય છે? પ્રશ્ન છે, એના ઓપ્શન જોઈએ। એકકીય, દ્વિકીય, ત્રિકીય કે બહુકીય? તો મિત્રો અહીં યાદ રાખજો, આ જે પ્રદેહના કોષો છે એ હંમેશા દ્વિકીય એટલે કે ટ્વાઇસેન હોય છે, દ્વિકીય હોય છે। આગળ વધીએ। પરાગનલિકા ભ્રૂણપૂટમાં ક્યાંથી પ્રવેશે છે? પરાગનલિકા અને ક્યાં? ભ્રૂણપૂટમાં। પરાગનલિકાની મિત્રો મેં વાત કરી કે જે અંતઃ આવરણ છે, જે ઇન્ટાઇન છે, એ ઇન્ટાઇન આગળ વધીને પરાગનલિકામાં ડેવલપ થાય છે, પરાગનલિકામાં પરિણમે છે અંતઃ આવરણ, અને એ ભ્રૂણપૂટમાં કેવી રીતે જાય છે? તો અહીં ભ્રૂણપૂટની વાત કરીએ તો એ નીચે અહીં બીજાંડ છિદ્ર જે આવેલું છે, જેને આપણે અંડ છિદ્ર પણ કહી શકીએ, ત્યાંથી એ અંદર દાખલ થાય છે અને એની અંદર જનન કોષો જે છે નરજન્યુઓને રિલીઝ કરે છે। તો અહીં પરાગનલિકા ભ્રૂણપૂટમાં ક્યાંથી પ્રવેશે છે? તો અહીં આપણો આન્સર શું થશે? અંડ છિદ્ર। બીજા જે ઓપ્શન્સ છે તેને પણ ચેક કરી લેવા। અંડક આવરણ, અંડતલ, અંડનાલ વગેરે। તો આન્સર શું છે અહીં?
એ અંડ છિદ્ર દ્વારા બીજાંડ છિદ્ર દ્વારા પરાગનલિકા એ ભ્રૂણપૂટમાં પ્રવેશ પામે છે। આગળ વધીએ મિત્રો। ભ્રૂણપૂટમાં દાખલ થતી પરાગનલિકામાં કેટલા નરજન્યુઓ હોય છે? મેં લાસ્ટ ટાઈમ આ વાત આવી ગઈ છે કે જે નરજન્યુની વાત કરેલી ત્યારે અહીં 2 નરજન્યુઓ અને આગળ મોટો નાલકોષ અથવા વાનસ્પતિક કોષ અહીં જોવા મળે છે। મિત્રો આ ભવિષ્યમાં એ વિઘટિત થઈ જાય છે, વિઘટિત થાય છે અને આ નરજન્યુઓ જે છે એ અંદર એન્ટર થાય છે। તો અહીં ભ્રૂણપૂટમાં દાખલ થતી પરાગનલિકામાં કેટલા નરજન્યુઓ હોય છે આપણે આગળ જોઈ ગયા છે, આન્સર તરત જ મળી ગયો। તો અહીં 2 નરજન્યુઓ હોય છે। આગળ વધીએ। મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયાને શું કહે છે? મહાબીજાણુ માતૃકોષ માંથી મહાબીજાણુનું નિર્માણ। મહાબીજાણુ તો આપણે આગળ જોઈ ગયા છે, લઘુ બીજાણુ ધાની, એમાં લઘુ બીજાણુઓ ઉત્પન્ન થાય। અહીં શું છે? મહાબીજાણુ ધાની, જેમાં મહાબીજાણુ ઉત્પન્ન થાય। તો મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયાને શું કહે છે? તો મહાબીજાણુ જનન। MMC એટલે કે મેગાસ્પોર મધર સેલ, મહાબીજાણુ માતૃકોષ। અને જે પ્રક્રિયા થવાની એને શું કહીશું? તો મેગાસ્પોરોજીનેસિસ। શું કહીશું આપણે અહીં એને? મેગાસ્પોરોજીનેસિસ એટલે કે મહાબીજાણુ જનન થશે। તો અહીં આન્સર આપણો આવે છે મહાબીજાણુ જનન। આગળ વધીએ। કેટલા મહાબીજાણુથી માદાજન્યુજનક અવસ્થાની શરૂઆત થાય છે? કેટલા મહાબીજાણુથી? તો કેટલા મહાબીજાણુથી માદાજન્યુજનક અવસ્થાની શરૂઆત થશે? એટલે એકકીય, દ્વિકીય, ત્રિકીય, ચતુર્કીય વગેરે n 2n 3n 4n। તો માદાજન્યુજનક અવસ્થાની શરૂઆત જે છે મિત્રો યાદ રાખજો, અહીં એમાં શરૂઆત થશે માત્ર એકકીય એટલે કે n અવસ્થાથી જ શરૂઆત અહીં થાય છે। તો ફરીથી આને લખી લેવા। મિત્રો અહીં આગળ વધતા પહેલાં આપણે માદાજન્યુજનકનો વિકાસ સમજી લઈએ। તો અહીં સ્ત્રીકેસરની રચનામાં તમે જાણો છો એની અંદર બીજાશય અને એના પોલાણમાં બીજાંડ આવેલા છે। અહીં આકૃતિમાં એક આપણે અંડક એટલે કે મહાબીજાણુધાની એ જ અંડક છે એની અહીં આકૃતિ લીધી છે। એની અંદર એક મહાબીજાણુ માતૃકોષ આવેલો છે। હમણાં થોડો વાર પહેલાં મેં વાત કરી કે મહાબીજાણુ જનન, તો મહાબીજાણુ માતૃકોષ આવેલો છે, એમાંથી શું થાય છે? તો મિત્રો આપણે આગળ વધીએ, એમાં જોઈએ। હવે આ જે એક કોષ છે એકકીય છે, અહીં અર્ધીકરણ થશે। મહાબીજાણુ માતૃકોષ કેવા હોય છે? માતૃકોષ એકકીય નહીં, માતૃકોષ કેવો હશે? દ્વિકીય હશે। અને એમાંથી ત્યારબાદ અર્ધીકરણની પ્રક્રિયા થાય છે અને અહીં 4 મહાબીજાણુઓનું નિર્માણ થાય છે। શું નિર્માણ થાય છે? 4 મહાબીજાણુઓનું નિર્માણ થાય છે। આ 4 મહાબીજાણુઓ પૈકી 3 મહાબીજાણુઓ જે છે એ વિઘટિત થઈ જાય છે। ફરીથી સાંભળજો। મહાબીજાણુ માતૃકોષ, જેમ આપણે પોલન મધર સેલ PMC લીધો હતો તેમ અહીં છે MMC મેગાસ્પોર મધર સેલ, અને એ દ્વિકીય છે અને એનું અર્ધીકરણ થાય છે અને અર્ધીકરણ થઈને 4 મહાબીજાણુઓનું નિર્માણ થાય છે। એમાંથી 3 વિઘટિત થાય છે, એકનું વિભાજન આગળ વધે છે, એનું સમવિભાજન થાય છે। આ સમવિભાજન વારંવાર નહીં 3 વાર થાય છે, વિભાજન અહીં 3 વાર થાય છે અને કંઈક આવી રચનાનું નિર્માણ થાય છે। તો શું છે તે જોઈએ। અહીંયા બીજાંડ તલ તરફ ગોઠવાયેલા 3 કોષો મને મળ્યા, 3 કોષ કેન્દ્રો મળ્યા, 1 2 3, એ છે પ્રતિધ્રુવી કોષો તરીકે ઓળખાય છે। જ્યારે બીજાંડ છિદ્ર તરફ પણ 3 કોષ કેન્દ્રો દેખાય છે, એ
कया छे तो एमांनो जे आ एक छे मध्यनो ए अंडकोष छे, ज्यारे बाकीना बे जे छे ए सहायक कोषो छे। आ बधा भेगा मळीने अंडप्रसाधननी रचना करे छे। शानी रचना करे छे? अंडप्रसाधन। कोण कोण भेगा मळीने? तो आ अंडकोष अने बे बाकीना सहायक कोषो, आ बंने भेगा मळीने अंडप्रसाधननी रचना करे छे। मध्यमां बंने संयुक्त रीते द्वितीय कोष केंद्र तरीके ओळखाय छे। हवे एनी वात करीए तो आ जे छे आ एककीय छे। प्रतिध्रुवी कोषो एककीय छे। अहींया एन 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 बतावुं छुं। आ एन, आ पण एन, आ पण एककीय, अहीं एककीय एटले 1 2 3 4 5 6 7 8। अहीं मने 8 कोष केंद्रो देखाय छे। कुल 8 कोष केंद्र, अने जो एने कोषोनी गणतरी करीए तो 3 अने आ 3 6 अने आ एक ज कोष गणाय छे, एटले कुल 7 कोषीय अवस्था कहेवाशे। तो मित्रों आपणे एम बोली शकीए के 8 कोष केंद्रीय अने 7 कोषी अवस्थानुं निर्माण थयुं। आ मादा जन्युजनकना विकासनी हूँ वात करी रह्यो छुं। पण अहीं एक वात नोंधवा जेवी छे के अहीं 4 मांथी एक ज कोष एणे ए आगळ विभाजन कर्युं, एक भाग लीधो मादा जन्युजनकना विकासनी अंदर, माटे आपणे एने एक एटले के मोनोस्पोरिक डेवलपमेंट कहीशुं। शुं कहीशुं एने आपणे? मोनोस्पोरिक डेवलपमेंट। तो फरीथी ध्यान आपशो। महाबीजाणु मातृकोषमांथी अर्धीकरण थयुं, 4 कोषनुं निर्माण थयुं, एमांथी 3 विघटित थया, 1 નું સમવિભાજન થયું, 3 વખત વિભાજન થયું અને એમાંથી 8 કોષ કેન્દ્રી અને 7 કોષીય અવસ્થાનું નિર્માણ થયું। તો મિત્રો આ રીતે માદા જન્યુજનકનો અહીં વિકાસ થયો। અહીં આ રચનાઓને પણ ધ્યાન રાખજો। અહીં અંડનાલ બતાવે છે, આ બીજ કેન્દ્ર તરીકે ઓળખાય છે। એ પણ પ્રશ્ન તરીકે આકૃતિના પ્રશ્નો આવી શકે। અહીં પણ આકૃતિના પ્રશ્નો આવી શકે। અંડપ્રસાધન વિશે પ્રશ્નો આવી શકે। आ प्रतिध्रुवी कोषों स्थान क्या है तेवा प्रश्न आवी शके। सहायक कोषो कई तरफ एवा पण प्रश्नों अहीं आवी शके। तो अहींयाथी घणा बधा प्रश्नों पूछी शकाय छे। आ बे वच्चे कई प्रक्रिया थई, अहीं कई प्रक्रिया थई, केटली वार विभाजन थयुं, वगैरे वगैरे प्रश्नों अहीं आवी शके छे। तो अहींया लईए एक बे प्रश्नों। मादा जन्युजनक अवस्थामां 4 महाबीजाणुमांथी केटला सक्रिय रहे? जो मित्रों प्रश्न तरत आवी गयो अहींया के मादा जन्युजनक अवस्थामां 4 महाबीजाणु पैकी 4 अहींया 4 बन्या हता, 4 महाबीजाणुमांथी केटला 1 2 3 અને 4 तो आपणे केटला सक्रिय छे ते जोजो। अहींया सक्रिय रहे छे तो मात्र एक ज सक्रिय रह्यो हतो। तो शुं आंसर आवे छे अहीं के मादा जन्युजनकनी अवस्थामां 4 महाबीजाणुमांथी 1 अहीं सक्रिय रहे छे ने बाकीना 3 अहीं विघटित थाय छे। आगळ लईए। एक ज महाबीजाणुमांथी भ्रूणपुटना निर्माणनी पद्धतिने शुं कहे छे? एक ज मांथी अत्यारे ज मैं वात करी के एक ज अहींया इन्वोल्व थाय छे। मोनोस्पोरिक डेवलपमेंट शुं कहेवाय? विकास जे छे ए मोनोस्पोरिक विकास, बायस्पोरिक विकास, ट्रायस्पोरिक विकास के टेट्रास्पोरिक विकास। तो एक ज भाग ले छे तो एक एटले सिंगल, सिंगल एटले मोनो। तो आंसर अहीं शुं आववो जोईए? अहीं आ डेवलपमेंटने आपणे शुं कहीशुं? मोनोस्पोरिक डेवलपमेंट कहीशुं। मित्रों आगळ वधीए। फरीथी कंईक एवो प्रश्न आव्यो। मोनोस्पोरिक प्रकारना भ्रूणपुट विकास दरमियान सक्रिय महाबीजाणुनुं कोष केंद्र केटली वार विभाजन पामे छे? केटली वार? प्रश्न छे केटली वार विभाजन पाम्युं? जोजो हाँ, અહીંથી પ્રશ્ન સમવિભાજન થયું, 3 વાર વિભાજન થયું। મિત્રો આ પણ આકૃતિમાં આવી ગયું અત્યારે જ। તો સરળ આપણે તરત જ અહીંયા જાણકારી મળી ગઈ કે મોનોસ્પોરિક પ્રકારના ભ્રૂણપુટ વિકાસ દરમિયાન સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર અહીં 3 વાર વિભાજન પામે છે। બીજા ઓપ્શનને પણ ચેક કરીએ। 1 વાર, 3 વાર, 2 વાર કે વારંવાર? ના, અહીં 3 વાર વિભાજન પામે છે મોનોસ્પોરિકમાં અને ત્યારબાદ અહીં ભ્રૂણપુટનું સર્જન થાય છે, માદા જન્યુજનકનો વિકાસ પૂર્ણ થાય છે। તો મિત્રો યાદ રાખજો, અહીંથી પણ ઘણા બધા પ્રશ્નો બની શકે છે। આગળ વધીએ। પૂર્ણ વિકસિત માદા જન્યુજનકમાં કેટલા કોષો હોય છે? મિત્રો આપણે હમણાં જ માદા જન્યુજનકનો વિકાસ જોયો। તો
तो प्रश्न आवी गयो जो पूर्ण विकसित मादाजन्युजनक में केटला पूर्ण विकसित है अने मादाजन्युजनक है, केटला कोषो होय छे, कोष केंद्र नहीं पूछा, केटला कोषो होय छे 2, 7, 6, 8। तो आपणे आकृति ने याद करजो कि जे भ्रूणपुट में कुल आपणे 7 कोषो गण्या हता अने 8 कोष केंद्रो गण्या हता, एटले आ तो सरळ थई गयुं एकदम। हमणां ज शीख्या 2, 7, 6 अने 8 केटला कोषो, फरीथी कहूं छुं के केटला कोषो छे, तो अहीं 7 कोषो छे, एटले 7 ए आपणो आंसर आवशे। अहींया मोनोस्पोरिक डेवलपमेंटनी वात हती। सक्रिय महाबीजाणुना कोष केंद्रनुं एक पछी एक एम 3 वार विभाजन, एवो ज कंई प्रश्न देखाई रह्यो छे। केटला कोष केंद्रो अस्तित्वमां आवे छे मित्रों? जोयुं केटला कोषो हता, अहींया शब्द आव्यो केटला कोष केंद्रो, तो 7 कोषो हता अने कोष केंद्रो गणीए तो 8। आपणे फरीथी याद करी लईए। 3 प्रतिध्रुवी कोषो हता, पेलुं द्वितीयक कोष केंद्र, अंडप्रसाधन एटले अंडप्रसाधननी वात करीए तो एमां एक अंडकोष, 2 सहायक कोषो एटले 3 ने 3 6 अने 2 8 कोष केंद्र थया, एटले साचो आंसर अहीं शुं आवे छे 8। हवे थोड़ी बीजी चर्चा करिए मित्रों। आज अंडकनी वात करीए छे तो एमां एक जे खास पूछाय छे परीक्षामां तेवी कंईक वात आपणे लीधी छे। जे अंडनाल बीज छिद्र, बीजाणतल अने बीज केंद्રના आधारे आवृत बीजधारीनी अंदर 6 प्रकारना अंडक आवेला छे। अंडकनी वात तमने खबर, अंडक अलग अलग प्रकारना छे, एक ज सरखो नथी होतो। जे अंडकना वणांको छे, अंडकनी रचना छे ते जुदी जुदी होय छे। तो अहीं आवृत बीजधारीमां कुल 6 प्रकारना अंडको छे, एनी आपणे वात करीए, एक नानकड़ी एनी चर्चा करी लईए। तो पहलो प्रकार छे अधोमुखी। अधोमुखी प्रकारनो छे, एमां ए अंडक जे छे एनो जे वणांक छे 180 डिग्री हशे। अहींया मुख्य वात ज लीधी छे जे वारंवार प्रश्न स्वरूपे पूछी शकाय। तो अहीं याद राखजो 180 डिग्रीनी वात आवे एटले कोने याद राखवानुं? आपणे अधोमुखी अंडकने याद करशुं। आवृत बीजधारीनुं लाक्षणिक अंडक छे आ मोटा भागे। मित्रों आमां एक्सेप्शनल अपवाद पण आवशे, बीजी वनस्पतिओ पण आवे, पण जे खास याद राखवानी छे ते ज वातो करी रह्यो छुं। आवृत बीजधारीनुं लाक्षणिक अंडक कयुं? तो अधोमुखी प्रकारनो। एमां वणांक केवो? तो 180 अंश पर वणांक होय छे। मोटे भागे ए सोलेनसी कूळ अहींया उदाहरण तरीके लईए। उदाहरण तरीके सोलेनसी कूळनी वनस्पतिमां अधोमुखी प्रकारनो अंडक जोवा मळशे। ओके, खास करीने आवृत बीजधारी। आगळ वधीए। ऊर्ध्वमुखी। तो ऊर्ध्वमुखीमां ए सीधो होय छे। अंडक केवो छे? सीधो। बधा एक लाइनमां आवे छे, बीज छिद्र अने बीजाणतल अने बीज केंद्र ने सीधी रेखामां आवे छे। अंडक सीधो होय छे। अनावृत बीजधारीमां जोवा मळे, अन्य वनस्पतिओमां पण होय छे, पण अहींया अनावृत साथे संकळायेलो छे, खास ऊर्ध्वमुखी प्रकारनो। आगळ वधीए। वक्रमुखी। वक्र एटले वांकू। वक्रमुखी। वक्रमुखी वणांकमय अंडक होय छे। अंडक जे छे ए अंडक सीधो नहीं पण ए वांको होय छे। अने खास करीने लेग्युमिनोसी अने क्रुसिफेरी कूळनी वनस्पतिमां एनी विशेषता छे, एनी खासियत छे, त्यां तमने वक्रमुखी प्रकारनो अंडक जोवा मळशे। आगळ वधीए। तिर्यकमुखी। तिर्यक के एनो जे आकार बने छे अंडकनो वळीने एना वणांकनो ए घोडानी नाड़ आकारनो, घोडानी जे नाड़ होय छे ए नाड़ आकारनो आकार धारण करे छे। मित्रों क्या? तिर्यकमुखीमां। उदाहरण अहींया वनस्पतिनुं आप्युं छे, मिराबिलिस नामनी वनस्पतिमां एवो आकार जोवा मळशे। आगळ वधीए। अनुप्रस्थमुखी। अनुप्रस्थमां जे जोईए तो जे अंडकनो आकार जे छे ए 90 डिग्री 90 अंशने खूणे तमने जोवा मळशे। 90 अंशने खूणे वळेलुं हशे। उदाहरण लईए तो प्रिम्युला नामना प्लांटमां तमने जोवा मळशे। फरीथी कहूं छुं, अन्य घणी बधी वनस्पतिओ आवे, पण जे आपणे मुख्य जे याद राखवानुं छे, ज्यांथी वारंवार प्रश्नो आवे छे, एटली ज मात्र हूँ चर्चा अहीं करी रह्यो छुं। बाकी अहीं घणी बधी चर्चाओ होय छे। कुंतलाकार। कुंतलाकार एटले के अहीं 360 अंश एटले आखुं कुंतलमय 360 डिग्री एनो वणांक हशे। कुंतलाकार प्रकारनो जे अंडक छे एमां। उदाहरण छे केक्टेसी कूळ। केक्टस अहींया थोर, फाफड़ा थोरनी
અહીં વાત આવે છે। તો મિત્રો આ યાદ રાખજો। ફરીથી એકવાર હું અહીં કહી જાઉં છું તમને, 6 પ્રકારના અંડકની મેં વાત કરી। ઘણા બધા MCQ અહીંયાથી બનશે। આવૃત બીજધારી વનસ્પતિની અંદર 6 પ્રકારના અંડક। પહેલા તો અંડકના નામ બધા યાદ રાખશો ફરીથી। અધોમુખી, ઉર્ધ્વમુખી, વક્રમુખી, તિર્યકમુખી, અનુપ્રસ્થમુખી, કુંતલાકાર। ખાસ આ પણ યાદ રાખજો, 180 અંશ ક્યાં? અધોમુખીમાં, સીધો ઉર્ધ્વમુખીમાં, વળાંકમય વક્રમુખીમાં, ઘોડાની નાળ આકારનો તિર્યકમુખીમાં, 90 અંશને ખૂણે અનુપ્રસ્થમુખીમાં, 360 અંશે કુંતલાકાર। તો આ જે અંડકો છે એની આ વિશિષ્ટતા થઈ મિત્રો। તો આનો સ્ક્રીનશોટ લઈને આને યાદ રાખશો।